નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 6ની છે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર. આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ ધોરણ 6ની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 3ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 9 સમયઃ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. આપેલ ઘડિયાળના ચિત્રના આધારે ખાલી જગ્યામાં સંસ્કૃતમાં સમય દર્શાવો. તો જોઈએ, પહેલી ઘડિયાળનું ચિત્ર છે, તેમાં 10 વાદનમ, ત્યાર પછી અષ્ટવાદનમ, ચતુર્વાદનમ, દ્વિવાદનમ, એકાદશ વાદનમ. પ્રશ્ન નંબર 2. ઉદાહરણ મુજબ નીચેની ખાલી જગ્યા પૂરો. જોઈએ નંબર 1 પંચવાદનમ તો 5, નંબર 2 અષ્ટવાદનમ તો 8, નંબર 3 ત્રિવાદનમ તો 3, નંબર 4 એકાદશ વાદનમ તો 11, નંબર 5 ચતુર્વાદનમ તો 4. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ની છે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે PDF અને બુક મેળવી શકો છો. બુક મેળવવા માટે કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને PDF આપને ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. અ વિભાગને બ વિભાગ સાથે જોડો. જોઈએ નંબર 1 નવવાદનમ. તો અહીં આપણો જવાબ આવશે નવવાદનમ. ત્યાર પછી છે નંબર 2 સપ્તવાદનમ. તો અહીં 7. ત્યાર પછી નંબર 3 દ્વિવાદનમ. તો અહીં આપણો જવાબ આવશે 2 આ. અને નંબર 4 ષષ્ઠવાદનમ. તો અહીં આપણો જવાબ આવશે 6, નંબર 5 દશવાદનમ. તો અહીં આપણો જવાબ આવશે 10. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના ફકરાને આધારે જોડકા બનાવો. ફકરો છે તે પ્રમાણે જોડકા બનાવવાના છે. જોઈએ નંબર 1 7 વાગે તો કે અલ્પાહારમ કરોતી. નંબર 2 8 વાગે તો સ્વાધ્યાયમ કરોતી. નંબર 3માં 6 વાગે તો કે ઉત્તિષ્ઠતિ. નંબર 4માં 10 વાગે તો વિદ્યાલયમ ગચ્છતિ. નંબર 5માં 11 વાગે તો અભ્યાસમ કરોતી. નંબર 6માં 5 વાગે તો ગૃહમ આગચ્છતિ. પ્રશ્ન નંબર 5. તમારી દિનચર્યા પ્રમાણે નીચે આપેલી ક્રિયાની સામે સમય લખો. જોઈએ, અલ્પાહારમ કરોતી 7 વાગે, વિદ્યાલયમ ગચ્છામિ 8 વાગે, ભોજનમ કરોમી 12 વાગે, ક્રીડામી 4 વાગે, દૂરદર્શનમ પશ્યામી 6 વાગે, શયનમ કરોમી 10 વાગે. પ્રશ્ન નંબર 6. લાગુ પડતો હોય તે શબ્દ પર વર્તુળની ગોળ નિશાની કરો. નંબર 1 સવારમાં ચા નાસ્તો કરાય, સપ્તવાદને. નંબર 2 શાળામાં પ્રાર્થના બોલાય, એકાદશ વાદને. નંબર 3 શાળા છૂટે, પંચવાદને. નંબર 4 રાત્રિ ભોજન, અષ્ટવાદને. પ્રશ્ન નંબર 7. શિવમ થરાદથી સુરત જવા માટે નીકળે છે. આપેલ નકશામાં તે ક્યાં સ્થળે કેટલા વાગે પહોંચે છે તે દર્શાવેલ છે. તેના આધારે નીચેની ખાલી જગ્યા સમયને સંસ્કૃતમાં દર્શાવીને પૂરો. જોઈએ, અહીં તમને નકશો આપેલો છે તે પ્રમાણે આપણે નીચે જોઈશું. તો શિવમ પાલનપુર કેટલા વાગે પહોંચશે? 9 વાગે. શિવમ અમદાવાદ કેટલા વાગે પહોંચશે? 12. શિવમ વડોદરા કેટલા વાગે પહોંચશે? 2. શિવમ ભરૂચ કેટલા વાગે પહોંચશે? 3. શિવમ સુરત કેટલા વાગે પહોંચે છે? તો કે 4 વાગે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરી દેજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.